કરજો. હવે કેમ કે જુઓ આ એક જ વાર મનખો આવ્યો છે, એક જ વાર આવવાનો વાયદો છે. એક વાર જન્મવાનું થાય, એક વાર લગ્ન કરવાનું થાય અને એક જોડ મરવાનું થાય. આપણે ત્યાં ગોમ હતા કોઈને કોઈને ખબર. અને કરણ સૂર્યનો પુત્ર એ મર્યો હતો ને અહીંયા જોતો બેરખા ગોમમાં મેં રડું ગાયું છે. પરમાત્માને કીધું કે એક વાર મનખો આય આવા સાધુને હું જમાડીને જમું. આ કરણને આવ્યો તો હો દીધે તો હવે આપણે તો બધું તૈયાર છે. જો ભેસમ જાતો વેન્ડિંગ વાળી હોકળ તૈયાર, જો કૂતરમ જાત ધોકા તૈયાર હોય આવ હે. અને જો ઝાડમાં જાત કોળિયા તૈયાર. સદારામ બાપુ સંત બની ગયા ફોટા લગાડીને જાતા રહ્યા ગુજરાતમાં. અરે તારે મૂટ કે ભૂંડ તાર થાવું પડે. જવાની તો હવને ભાવ આવે પણ આ જો ગંઢું થઈ ગયું તું જુઓ કે ન કે હાથ વર્ષી છે ને કોઈ નોટું કાઢવા આવે પણ ઓમાં આવ્યા છે. હમા થઈ ગયા જેસલ હમો થઈ ગયો, સજનો કહી હમો થઈ ગયો પણ કોઈ હોમો ના છો. ન કે જેસલ એટલે 24 વર્ષ તરલ નથી લીધી બારબટીઓ પણ તોરલ મળી તે બકરી જોકડી નાખ્યો. ઓમાં તો ઘણા સુધરી ગયા. આ ભજન એવું છે રામાયણમાં 3 જણા એવું બોલ્યા કે આ જીવનમાં મારો બાપ ના મળ્યો હોત તો સારો, કે આ જીવનમાં મારી માં ના મળી હોત તો સારો, કે આ જીવનમાં મારો આવો ભાઈ ના મળ્યો હોત તો સારો. આ રામાયણમાં તમે જોજો, રામાયણમાં જોજો જોવાથી નહીં મેળ પડે વાંચજો. હકો ભાઈ કોણ? વિભીષણ કે છે આવો મને ભાઈ ના મળ્યો હોત તો સારો. ક્યાં કે હોય બરોડજી બેઠા આ વાતો ઝટપટ લખી, આ વાતો અટપટી ઝટપટ લખી ના જાય, ઝટપટ લખી જાય બધી ખટપટ મટી જાય. હવે આ શેર સપાટા વાળું ભજન નહીં, ચોખ્ખું પ્યોર છે. તમારે પીવું ના પીવું તમારી મોજ હો જબ્બર છે. ચોખ્ખું પ્યોર ઘી લઈને જાઓ ને પાલનપુર અને ટવકા 500 તો નહીં વેચાય, 200 લીટર હડકાય એમ દારૂ બેસી જાય 1 કલાકમાં. એટલે મારા બાપ ભજન છે ને સિંહણનું દૂધ છે. જहाँ કવિ સૂર્ય ઉગે ને અહીંયા કવિ પોકે. આવા અમારે બારોટજી જેવા અને જે કવિ ના પોકે ને એવા આવા સંત અનુભવી પોકે. હો મારા બાપ. કેમ સુંદર એમને બારોટજી વાત કરી કે બધું ભૂલજો, મા બાપને મત ભૂલજો. માં તો માં મોઢે બોલો માં મને મારું હાસે નોનપણ ઓભરે મળક મોટપની મજા મને કડવી લાગે કાગડા પણ બદલી નાખ્યું છે બધું. આ જબર વાત કરી.
કે મારી હાહુ મળશે ઉછાટો તો ને હવે હાહુને ઉછાટતો હતો કે મારી વહુ ચીરી આવશે. મારે છોકરાની વહુ આવી હતી, હાથમાં મોબાઈલ, તંદુરો કરું, સપાટાવાળી સીઓજીથી આવી એટલે 2 મહિને કોણ 6 મહિને આવી એટલે અમારા છોકરા રડતું નહોતું. 3 વર મારું લોહી પીધું. 3 વર પછી રડ્યું બીજું સારું કર્યું રડ્યું છે. એટલે રડ્યું છે અમારે વેવાને ફોન કર્યો કે વેવાએ કે હા કે અમારે કે ભગવાને સારું કર્યું કે શું કર્યું કે પાટણ દવાખાને કે બાબલો આવ્યો. બીજું સારું હું કર્યું. પછી નીકળ્યું નોમ સારું આવતું બાબલાનું કે હો. એટલે અમારો છોકરો બેઠો તો મારમો છે એટલે કે વેવાએ કે બધાને ભેળું કરી નોમ આવ્યું. કીધું શું આવ્યું કે કિસ્મત. અમારા છોકરાને કીધું ઊભી પછી આ તો 2 મહિને ચીડીને આવ્યા કે કરોન કંદુરો મોબાઈલ બધું લઈને આવ્યા. એટલે મારા મનને તો કીધું કોઈ ખાવાનું લઈને આવી છે. એટલે મેં કીધું નોમ દક્ષા કે તો દશા દેહાડે છે ને કે દશા કાઢે છે. એટલે બસકો લઈને આવી કોઈક સારું ખાવાનું લઈને આવી. એટલે મારા બાપ વાહ અમારે શરવણભાઈ એવા દાતાર છે. આ તો શું વીર છે મારા બાપ. કેમ કે આ અમારે પંખીઓ કે અહીં કોઈ પૈસા વખણ કરી બદલીઓ ભરી નહીં જતા રહેતા. હા તમારે નહીં નાખવા હોય તો છે નાખવાવાળા તમે ત્યાં તાળીઓ જ પાડજો ભાઈ. એટલે નીકળું દક્ષા છું આવ્યું છે આમાં એ કે તમને ખબર ના પડે. નીકળું ભાઈ ચોન છોકરો છે નેનો મેં મોસા ભર્યા છે ફૂલડોવાળા. આ જૂનો મોસો તૂટેલો તારે રાય નકા તો બગાડે કે ના કાકા તમને ખબર ના પડે. નીકળું ચમ મોસો ના બગડે, ગોદડું ના બગડે, જમીન ના બગડે, મું ના બગડું. અને કીધું શું લાવ્યું છે. એટલે આ તો હમી હોદે ખાઈ પેલો છોકરાને ડાયબિટીસ છડાયું હોય. એટલે સવારમાં જેટલો માલ આવે એટલો બધો જોગ બીજો બધો ફેંકી દેવો. એટલે બારોટથી જબર પૂછ્યા કે બધું બદલી નાખ્યું છે. જોવો એ બદલ્યું પછી ના હમણાં ગીત ગાયું કે રે કચ્યું બોલે આ ગીત પહેલો જેવો ગાતો હતો ઈ બંગલામાં કોણ સાધન બેઠા બંગલામાં જામિત ભાઈ સાધન એવો ગીત ગાતા. અને આ તો કઈ રે કચ્યું બોલે મારું નામ લે દે એને ગઈ કે દે. એટલે તારું નામ તો બીજું પટલાનો પણ પેલો લુગડા પગડા પટલા પાછા આવ્યા. આ બદલ્યું છે પછી પહેરવામાં બદલ્યું. હા આ રૂપિયાવાળા બંગલાવાળા ગુડુમ હું હોરે ને હરણને હવરાવને ફોડે અહીં નહીં બદલ્યું. 5000ની હાડી હોય છોપ મારી નાખે અને કે તડકો પડે તડકો મેં જ ભરી રૂમાલું ગેલો હોય ને જમવાનું અમે છેડા છોકરાને લઈને થાળી લૂસીને જમવા બે. આ જો આ જુદું બાબા કેવું બદલ્યું છે. અને ના સુંદર બોલ્યા જીજાભાઈનું માએ કેવા હાલાક આવ્યા છે. જીજાભાઈ એટલે જે ગ્રમ જુજોનીને પુરુષ નથી પહોંચ્યો ને આમ મારી બેનો દીકરીની આબરૂ રાખી છે. સમ્રાટ ધરતી હરિશ્ચંદ્ર હરચન રાજાને વખો બહુ પડ્યો. કેટલો વખો પડ્યો છે. તારે એનો દીકરો મરી ગયો હાપ કર્યો ને ભોગ આવ્યા ને તારા મતી દીધી ને હરિચંદ્ર કે મને બધી ખબર છે તો તું મારી ઘેરથી છે છોકરો મારો છે પણ મારો સારો ટકાવાનો ડાહગ નહીં આવે. ચંડાળ નોકરી છે. હા આ ગાવા હાટે નાવા હાટે ગાવા હાટે બાપા સમજાય એવું નથી. કેમ કે જે ઓગળવા છે બધાય કુંભના મેળે ત્યાં દર્શન કરવા. આખી ગુજરાતમાં એક મોડે બધે ગયા. કેમ જાતા દર્શન કરવા જામનસિંહ પણ દર્શન ના કર્યા મનીષાન પર્શન કરીને આવ્યા. મોબાઈલ કે જબ્બર રૂપાળી છે કાબરી ઓછો અને એના હાલ ગયા. હા આ દર્શન કરવા જતા પર્શન શું કર્યું બાપુ જુઓ બધી પેલાને ખબર છે. રાવણ મરી ગયો નથી મળ્યો કયું ઘર છે. લક્ષ્મણ રેખા દોરી છે ને હા અત્યારે એ છે માને છે બાપને છે ભાઈને છે ભોજનને છે બધાને ઘરો ઘર જે વચન ઓળે છે ને લક્ષ્મણ હરણ જ થવાનું છે.
થાળ ચૂકે મોનનો સરોવર ચૂકે હંસ વચન ચૂકે મોનવી તોડી કે ત્રણનો થાય વંશ. એટલે વચનમાં રહેજો, ખાધું પીધું મોજ કરજો. એક ભાઈને 1,20,000 પગાર, બજારમાં પાલનપુર નોકરી જબર, ઘરે ખાવા પીવા ગાડીઓ ભેંસું બધું, અને પરણાયો અને બીજા ઓને બહુ તેડી લાવ્યો. ફોન કર્યો ઓફિસમાં કે જમવાનું સારું બનાવજે. કે સારું. કંદોરો કરો મોબાઈલ તૈયાર થઈને હવે તો શેર છપાટા આવે છે કે હા પેલે તો અમારે તો હુતરે લુગડો પહેરીને અમે તો જાતા. એટલે જમવાનું જબર બનાવ્યું ને પાપડનું પડીકું પડ્યું હતું, બધા શેચી મેલા પડા. શેચી મેલા પેલો ભાઈ આવ્યો કપડાં બદલીને હોમાં જમવા બેઠો કે પાપડ ભાજી દે. હજી પેલી કે તમારે હાથ નહીં આવ્યા, પણ કે મેં તો લાવી છે કે ભાજી દે. ઘર ભાજી નાખ્યું પણ પાપડ ના ભાજ્યા. તારે તો બેહું ના જોવે, તારે જેટવા ના હળગાવે, તારે તો પથારી ના કરે, તારે ને તો આ પણ પોણી ભરાવે. મન ભરાયેલું તેમાં મને ખબર છે. એટલે મારા બાપ મોંધો નર નારીનું એક મતું થાય અમરાપુરમાં થતું. હવે એક પોણી આપણે લેવી છે, કેમ કે જે બાપુને બધાને વગળવા છે. હા હા